હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજની રેસીપીમાં આપણે ઘઉંના ઝીણા લોટના ખાખરા બનાવવાના છે. તો એના માટે જોશે ઘઉંનો રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ, અને મીઠું, આખું જીરું, અને મોણ માટે તેલ, અને લોટ બાંધવા માટે પાણી. બસ આટલી જ વસ્તુમાંથી આપણે ઘઉંના લોટના ખાખરા બનાવવાના છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે ખાખરા બનાવવા માટે લોટ બાંધી લઈ. સૌપ્રથમ આપણે 2 ચમચી જેટલું મોણ ઉમેરીશું લોટમાં. આખા જીરાને આપણે આવી રીતના હાથેથી મસળી લેવાનું છે. એ ઉમેરી દઈ. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. બધું બરાબર મિક્સ કરીને હવે જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. લોટને કઠણ બાંધવાનો છે. ભાખરીનો લોટ આપણે બાંધી એવી રીતના કઠણ બાંધવાનો છે. એટલે કે ભાખરીનો લોટ જેટલો કઠણ હોય એટલો કઠણ રાખવાનો છે. દસ મિનિટ આપણે ઢાંકીને રેવા દેવાનો છે લોટને. તો લોટને 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે હવે આવી રીતના મસળી લેવાનો છે. 10 મિનિટમાં સરસ લોટ કૂણો થઈ જાય છે. હવે આપણે આવી રીતના રોટલી બનાવી એવડા લુવા કરી લેવાના છે. આવી રીતના થોડીક વણીને આવી રીતના ગોળ રાઉન્ડમાં લૂ વાળી લેવાનું છે. આવી રીતના વાળીને વારશો તો સરસ ગોળ થશે અને ફાટશે પણ નહીં. રોટલીનું સાઈઝનું એક આવી રીતના ખાખરું બનાવી લેવાનું છે. વણીને આવી રીતના રોટલીની સાઈઝ હોય એવડી રાખવાની છે. રોટલી જેટલી આછી બનાવી એટલું જ આછું બનાવવાનું છે. આવી રીતના આટલું આછું રાખવાનું છે. અને આના આપણે 4 ભાગ કરી લેવાના છે. આવી રીતના 4 ભાગ કરી લેવાના છે. આવી રીતના ચાકાની મદદ વડે ચેકા પાડી લેવાના છે. એટલે ફૂલે નહીં. ફૂલશે તો ક્રિસ્પી નહીં થાય. એટલે આવી રીતના ચેકા પાડી લેવાના છે ચાકાની મદદ વડે.
આવી રીતના ચેકા પાડી લેવાના છે. હવે આપણે આને તેલમાં ફ્રાય થવા દેવાના છે, ધીમા તાપે તળવાના છે. તો ખાખરાને તળવા માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે. તેલને મીડિયમ ગરમ થવા દેવાનું છે. જો વધારે ગરમ થઈ જશે તો સીધા લાલ થઈ જશે, એટલે આપણે ધીમી આંચ ઉપર હવે ક્રિસ્પી થવા દેવાના છે. આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે તળાવવા દેવાના છે. ચીપિયાની મદદ વડે આપણે પલટાવતા રહેવાનું છે, એટલે બંને બાજુ સરસ સરખા ક્રિસ્પી થાય. તો ખાખરા છે એ આપણા આછા બ્રાઉન રંગના થઈ ગયા છે, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે જો વધારે કરશું તો બળી જશે અને ટેસ્ટ સારો નહીં આવે, એટલે હવે આપણે બહાર કાઢી લેવાના છે. આપણે આછા બ્રાઉન રંગના ખાખરા થવા દીધા છે, સરસ ક્રિસ્પી. તો હવે બધા ખાખરાને આપણે પહેલા તળી લેવાના છે. તો ઘઉંના લોટના ખાખરા ઉપરથી ક્રિસ્પી અને અંદર તૈયાર થઈ ગયા છે, અને આ ખાખરા સવારની ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ખાખરાની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.